અમદાવાદમાં તારીખ 25 અને 26 એપ્રિલના રોજ એડમિશન્સ ફેર 2026નું આયોજન. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી હોટેલ પ્રાઇડ પ્લાઝા ખાતે આજથી 2 દિવસીય એડમિશન્સ ફેર 2026નો ભવ્ય પ્રારંભ થયો છે. અફેર્સ દ્વારા આયોજિત આ એજ્યુકેશન ફેરમાં ભારતની ખ્યાતનામ 30થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ એકઠા થયા છે, જે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય માટે યોગ્ય દિશા બતાવશે. આ મેળામાં 200થી વધુ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સના વિકલ્પો ઉપલબ્ધ છે. આયોજક જયદીપ ત્રિવેદીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ અહીં સીધા જ એડમિશન ટીમો સાથે સંવાદ કરી શકે છે. માત્ર એટલું જ નહીં, ઓન ધ સ્પોટ એપ્લિકેશન, સ્કોલરશિપની માહિતી, ફી સ્ટ્રક્ચર અને પ્લેસમેન્ટ જેવી ઝીણવટભરી વિગતો પણ જાણી શકશે. સાહેબ, અહીંયા આખા ભારતમાંથી મેં કીધું એ પ્રમાણે 30 જેટલી યુનિવર્સિટીઝ આવેલી છે, જે બધા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ ઓફર કરતી હોય. યુનિવર્સિટીઝમાં હવેના સમય પ્રમાણે એટલે જે નેક એક્રેડિટેડ યુનિવર્સિટી હોય, NIRF રેન્કિંગ યુનિવર્સિટી હોય, QS રેન્ક યુનિવર્સિટીઝ હોય, આની વેલ્યુ અને આનું મૂલ્યાંકન ઘણું આધારિત મહત્ત્વનું હોય છે. તો સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સ આ રેન્કિંગને આધારે બાળકોના એડમિશન માટે વધારે તત્પર હોય છે. એક્ઝિબિશનમાં આવવાથી પેરેન્ટ્સને ફાયદો એ થાય છે કે એક જ જગ્યાએ આટલા બધા ઓપ્શન મળે છે. બીજું, પેરેન્ટ્સ જાતે પણ કમ્પેર કરી શકે છે. કોઈ એક યુનિવર્સિટીનો પ્રોગ્રામ કેટલો ડીપ છે, એની ફીસ શું છે, એનું પ્લેસમેન્ટ ક્યાં છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે, કેટલું એમને વધારેમાં વધારે ફાયદો મળે છે સ્ટુડન્ટ્સને, રાઈટ? એ બધાને આધાર રાખીને પેરેન્ટ્સ માટે બહુથી સારામાં સારું વસ્તુ એ છે કે અહીંયા એ લોકો કમ્પેર કરી શકે છે. એ કમ્પેર કરવાથી એમને નિર્ણય પ્રક્રિયા બહુ ફાસ્ટ થાય છે ને સચોટ નિર્ણય લઈ શકે છે.